જય મૂલ્યવાસી સાથીઓ, હું પંકજ દાપડા, અમરેલી BYM. સાથીઓ, વિડીયો એટલા માટે બનાવવો પડ્યો કે જે હાલમાં જે વિડીયો ફરી રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર, કે જે સંપાબેન બાબરિયા જે એમનું રહેઠાણ ધારી છે અને હાલમાં મુંબઈની હોસ્પિટલની અંદર એ એડમિટ છે અને મગજની અંદર એક ગંભીર બીમારી છે, હાલમાં આપણે કેન્સર પણ કહી શકીએ, અને જે એક ડૉક્ટરના માધ્યમથી જે ટાઈમ બોમ્બ કહેવામાં આવ્યો છે. તો આવનારા સમયની અંદર ડૉક્ટરોના સ્ટેટમેન્ટના માધ્યમથી એમણે 7 થી 8 લાખ રૂપિયાનો ખર્ચો એમણે કીધો છે. તો એમના 2 દીકરાઓ છે, ભણે છે, અને એ ખર્ચો એટલો બધો પણ કરી શકે તેમ નથી. તો તમામ SC ST OBC અને માઇનોરિટી લોકોને, સમાજને, તમામ લોકોને વિનંતી કે સાથ અને સહયોગ કરે, કારણ કે તમારો 1 રૂપિયો કોઈની અગર જિંદગી અગર બચાવી શકતો હોય તો ખરેખર 1 રૂપિયાનું આપણે દાન કહીએ તો દાન કરવું જોઈએ. આપણે ડોનેશન કહીએ તો ડોનેશન કરવું જોઈએ. જે પણ જેવી ભાષાની અંદર જે લોકો જાણતા માનતા હોય એ આપણે કમસે કમ એમને સહયોગ મળે એ વસ્તુ આપણે કરવી જોઈએ, કારણ કે આજે એમના ઘરે બીમારી છે, એ દુઃખી છે અને લોકોનો સાથ અને સહયોગની જરૂર છે. કાલે એ પરિસ્થિતિ પણ કોઈના ઘરે ન આવે એવી પણ આપણે આશા ન રાખવી જોઈએ, કારણ કે ક્યારે કઈ પરિસ્થિતિ કોના ઘરે કઈ બીમારી આવી જાય એનું નક્કી નથી. તો આપણે તમામ લોકોની જરૂર પણ પડે છે. તો તમામ લોકોને વિનંતી છે કે આ જે બેનને જે ગંભીર જે બીમારી છે એ સારી થાય, અને જેથી કરીને આપણે એમને ડોનેશન આપી શકીએ. એવો વિડીયો પણ ફરે છે, એમાં નંબર પણ છે, બેંક એકાઉન્ટ નંબર પણ છે. તો તમામ લોકો એમની અંદર જેટલું બને એટલું ડોનેશન આપણે આપી શકીએ અને એમની એક આપણે જિંદગી બચાવી શકીએ, કારણ કે એમના છોકરા પણ ભણે છે અને આવનારા સમયની અંદર પણ સાથ અને સહયોગ જરૂર કરશે. એટલે આપણે એ વસ્તુ એક માનવતાના માધ્યમથી આપણે એમને ખરેખર એક મદદ કરવી જોઈએ, કારણ કે અત્યાર સુધી આપણે ઘણા બધાને દાન દીધા છે અને દઈએ છીએ. આપણે ધર્મની પણ વાતો કરીએ, પણ મહાપુરુષોની અગર વાત કરવામાં આવે તો મહાપુરુષોના બાળકો સ્ટેટમેન્ટ વગર, ડૉક્ટર વગર અને દવા વગર પણ વયા ગયા છે અને એમને બચાવી નથી શક્યા. પણ આજે એની કરતાં પરિસ્થિતિ ઘણી બધી સારી છે. તો એ પરિસ્થિતિના માધ્યમથી આપણે અગર જોવામાં આવે તો એટલા બધા લોકો એવા ગરીબ નથી કે લોકોને આપી ન શકે. અગર ખરેખર આજે આ પરિસ્થિતિ છે ગંભીર, એટલા માટે હું વિડીયો બનાવું છું, અને વિડીયાના માધ્યમથી મારાથી જેટલી પણ મહેનત થાય અને કોશિશ થાય એટલું તો હું કરું છું. પણ તમામ લોકોને એક વિનંતી છે કે જે લોકો જેટલું પણ ડોનેશન કરશે તો એ લોકોને ફાયદો થાય અને કમસે કમ એમની જિંદગી બચી શકે. અગર તમારા 1 રૂપિયાથી કોઈ પણની અગર જિંદગી બચતી હોય તો સાથીઓ એ ખરેખર આપણે ડોનેશન કરવું જોઈએ. અને આવનારા સમયની અંદર કદાચ આપણે પણ એ વસ્તુની જરૂર પડે, ન પડે એવું નથી, કારણ કે આપણે પણ માણસ છીએ. બીમારી કોઈની ઘરે ન આવે, પણ છતાં કદાચ માની લો કે બીમારી આવી તો આપણે પણ જરૂર પડે છે. તો એવી જરૂર પણ ના પડે એવું પણ આપણે કામ કરી શકીએ છીએ. તો તમામ મૂળ નિવાસી ભાઈઓને વિનંતી, અપીલ કરું છું કે ડોનેશન કરે. આટલી વાત કહીને હું મારી વાતને વિરામ આપું છું. તમે વધારે પડતા આ વિડીયો વાયરલ કરજો, શેર કરજો, જે સુધી પહોંચે ત્યાં સુધી પહોંચાડજો, જેથી કરીને આ જે સંપાબેન જે છે એમને એમની જે બીમારી જે છે એ સારી થાય, અને ખાસ કરીને આપણે કામયાબ થઈએ. સાથીઓ, એટલી વાત કરીને હું વાતને વિરામ આપું છું. તમે મારી વાતને સાંભળી અને પહોંચાડજો એવી વિનંતી. જય ભીમ, જય મૂળ નિવાસી, જય સંવિધાન, જય મંડળ.